સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તારીખ 13 મેના રોજ નવી નક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો। સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં તારીખ 13 મેના રોજ એક મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડીને બીઆરટીએસ રૂટમાં ઘૂસી હતી। મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનામાં મહિલા ગભરાઈ જતા તે સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગઈ હતી। પોલીસે કંપનીમાંથી માહિતી મેળવી હતી અને મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં સુધી પોલીસ પહોંચી હતી। કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવ પથના કલ્પનાબેનના નામે હતી। અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે। બાદમાં મહિલા કોઈને ફોન કરે છે અને ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગયું હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે।